નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે પરમાણુય બંધારણની અંદર લેક્ચર નંબર 2 બીજો લેક્ચર એમની અંદર આપણે ઇલેક્ટ્રોન ઉપરનો ચાર્જ, પ્રોટોનની શોધ અને પ્રોટોન અને એમની કેવી રીતે ગણતરી કરવી એમનો આપણે આ લેક્ચરની અંદર અભ્યાસ કરવાનો છે. હવે આનાથી આગળના લેક્ચર આપણે અભ્યાસ કરીને આવી ગયા કે કોઈ એક પરમાણુ હોય તો એમની અંદર 3 મૂળભૂત કણો આવેલા હોય એવી વાત આપણે કરતા. કેટલા કણો આવેલા હોય? 3. એમની અંદર ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન, ધન વીજભારિત પ્રોટોન અને તટસ્થ ન્યુટ્રોન આવેલા હોય. આગળના પ્રયોગ દ્વારા આપણે સાબિત કર્યું હતું. એમની અંદર ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન છે એ આવેલા હોય એવું સાબિત પ્રથમ ઘણા બધા વૈજ્ઞાનિકોએ અલગ અલગ પ્રયોગો દ્વારા કર્યું, પણ એમનો જે શ્રેય છે, એમનો જે મેઇન ક્રેડિટ છે, એમનું જે મેઇન ક્રેડિટ છે એ સૌપ્રથમ જે થોમ્સન નામના વૈજ્ઞાનિકને જાય છે. રાઈટ. અને આપણે આગળના લેક્ચરની અંદર ડિસ્ચાર્જ ટ્યુબ એક્સપેરિમેન્ટ પ્રયોગ દ્વારા આપણે કર્યું હતું કે હા, કોઈ પણ કણ હોય અથવા તો પરમાણુ હોય તો એમની અંદર ઋણ વીજભારિત કોઈ પાર્ટિકલ અથવા તો ઋણ વીજભારિત કણ ઇલેક્ટ્રોન નામનું કોઈ તત્વ છે હોવું જોઈએ, અથવા તો ઉપપરમાણુય કણ છે એ આવેલો હોવો જોઈએ. એવું આપણે આગળના લેક્ચરની અંદર પ્રૂવ કર્યું હતું, સાબિત કર્યું હતું. સો આજના લેક્ચરની અંદર ઋણ વીજભારિત તો છે, પણ એ ઋણ વીજભાર હોય તો એ ઇલેક્ટ્રોનનો ચાર્જ કેટલો છે, એમના ઉપરનો વીજભાર કેટલો છે, એને આપણે આજે સાબિત કરવાનો છે. હવે એને સાબિત કરવા માટે સૌપ્રથમ સૌપ્રથમ 1909 ની અંદર તમે અહીંયા જોઈ શકો છો, એક વૈજ્ઞાનિક હતો જેનું નામ હતું રોબર્ટ મિલિકન, અને એમને સૌપ્રથમ ઇલેક્ટ્રોન ઉપરનો જે વીજભાર હોય એમની ગણતરી કરી. મિલિકન નામના વૈજ્ઞાનિકે 1909 ની અંદર એક પ્રયોગ દ્વારા એમને સાબિત કર્યું કે હા, ઇલેક્ટ્રોન ઉપર ભાર જે છે એ આવી રીતે આપણે કરી શકીએ, એ પણ એક પ્રયોગ દ્વારા. બરાબર. તો આપણે જોઈએ કે એમનો પ્રયોગ હતો શું. તો સૌપ્રથમ આપણે એમનો જે પ્રયોગ હતો એમનું આપણે સેટઅપ સમજી લઈએ. મતલબ કે એમની અંદર એમને કઈ કઈ વસ્તુઓ લીધી, કયા કયા સાધનો લીધા અને કેવી રીતે એમણે કર્યું. ત્યાર પછી એમના અવલોકનો શું હતા. પ્રયોગો કરીએ તો આપણે એમના આધારે કોઈને કોઈ અવલોકનો મળે, તો એ અવલોકનોને આપણે સમજવાના છે. બરાબર. તો હવે આપણે જોઈએ તો સૌપ્રથમ આ જે છે એ મિલિકન છે, મિલિકન નામનો વૈજ્ઞાનિક કે જેમણે ઇલેક્ટ્રોન ઉપરનો વીજભાર એમને મેળવવો હતો. તો એ માટે એમને કોઈ એક સરસ મજાનો એક્સપેરિમેન્ટ પ્રયોગ જે છે એમની ગોઠવણી કરી. તો સૌપ્રથમ એમને કોઈ એક આવું બોક્સ લીધું. આપણે જોઈએ સૌપ્રથમ શું લીધું, એક કોઈ બોક્સ લીધું. ત્યાર પછી એ બોક્સની અંદર થોડી વચ્ચે એક ધન વીજભારિત પ્લેટ લીધી અને નીચે કેવી પ્લેટ લીધી, ઋણ વીજભારિત પ્લેટ. ઉપર જે છે પોઝિટિવ ચાર્જનો મતલબ ધન વીજભારિત પ્લેટ. કેવી પ્લેટ? ધન વીજભારિત પ્લેટ. અને એ પણ ધાતુની. આપણે અહીંયા લખી દઈએ ધાતુની ધન વીજભારિત પ્લેટ. ત્યાર પછી નીચે સેમ અહીંયા ધાતુની ઋણ વીજભારિત પ્લેટ. તો સૌપ્રથમ એમને કોઈ એક બોક્સ લીધું,
એ બોક્સની અંદર ઉપરની બાજુએ ધન વીજભારિત પ્લેટ ગોઠવી અને નીચેની તરફ જે છે એને કઈ પ્લેટ ગોઠવી? ઋણ વીજભારિત પ્લેટ. બરાબર. ત્યાર પછી ધન વીજભારિત પ્લેટની અંદર વચ્ચે એક નાનો એવો હોલ રાખ્યો. શું રાખ્યો? હોલ રાખ્યો. બરાબર. શું રાખ્યું હતું એમને? હોલ રાખ્યો હતો. તો ધન વીજભારિત પ્લેટની વચ્ચે એમને શું રાખ્યું હતું? એક ખાલી હોલ રહે એવી પણ ગોઠવણી કરી ભાઈઓ. ત્યાર પછી એ ધન વીજભારિત અને ઋણ વીજભારિત પ્લેટને કોઈ એક બેટરી વડે એમને જોડી દીધા, બંનેને કનેક્ટ કરી દીધા. બરાબર. અને ત્યાર પછી અહીંયા એવી પણ ગોઠવણી કરવામાં આવી, કારણ કે આખું બોક્સ જે છે તો પેક હતું ચારે બાજુએથી, પણ ત્યાર પછી વચ્ચે બોક્સની અંદર આપણે લાઇટથી જોઈ શકીએ. બરાબર. તો એવી રીતે એક ફિલામેન્ટ ગોઠવો અને એ ફિલામેન્ટ જે છે સ્ટાર્ટ હોય તો આપણે ખબર છે કે જ્યાં સુધી જગ્યા હોય ત્યાં સુધી એ લાઇટનું અંજવાળું દેખાય, તો આખું અંજવાળું અંદર આપણે જોઈ શકીએ. એવી રીતે એમને શું ગોઠવો? લાઇટનો સોર્સ. બરાબર. તો એમને બલ્બની પણ ગોઠવણી કરી. શું કામ? કારણ કે બલ્બ જે છે એમના આધારે આપણે એમની અંદર અગર કોઈ વસ્તુ છે કે નહીં આપણે જોઈ શકીએ. તો આપણે એ ખબર છે કે અગર આ બોક્સ જે છે ચારે બાજુથી પેક હોય, ઉપર અને નીચેથી પણ પેક હોય, તો અંદર શું હોય? અંધારું હોય. શું હોય? અંધારું હોય. તો અગર આપણે એમની અંદર કોઈ વસ્તુ જોવી છે, તો અગર આપણે બેટરી તો બલ્બ રાખીએ તો એ આખું બોક્સની અંદર છે શું અગર કોઈ હશે તો આપણે એ જોઈ શકીએ. એટલા માટે એમને બલ્બની પણ ગોઠવણી કરી. બરાબર. ત્યાર પછી ભાઈઓ એમને બલ્બની ઉપરના બાજુએ એક પ્રકાશ છે, રેડિયેશન અથવા તો પ્રકાશ પાસ કરી શકીએ. શું પાસ કરી શકીએ? પ્રકાશ પાસ કરી શકીએ. તો એવી રીતે એમને લાઇટનો સોર્સ પણ ગોઠવણી કરી, મતલબ રેડિયેશનની ગોઠવણી પણ કરી, અથવા તો વિકિરણ કહી શકીએ ગુજરાતીની અંદર, કે આની જેથી આપણે પાસ કરી શકીએ. હવે શું કામ પાસ કર્યું? બરાબર. એ આપણે જોઈએ, પછી જોઈશું જ્યારે આપણે પ્રયોગની શરૂઆત કરશું ત્યારે. ત્યાર પછી ભાઈઓ એમને અહીંયા જોવા માટે માઇક્રોસ્કોપની પણ ગોઠવણી કરી કે આની અંદર જે છે એ જોઈ શકો. આપને ખબર છે કે પાર્ટિકલ તો ખૂબ નાના નાના હોય, તો એને જોવા માટે એમને કોની ગોઠવણી કરી? સૂક્ષ્મદર્શક યંત્રની. તો અહીંયા એમને શું લીધું? સૂક્ષ્મદર્શક યંત્ર. બરાબર. તો આવી રીતે એમને ગોઠવણી કરી. ત્યાર પછી ઉપરની બાજુએ અહીંયા લીધું જે પણ પરમાણુ છે, તો કોઈ પણ પરમાણુનું છે એનું દ્રાવણ લીધું અને એ દ્રાવણનો સ્પ્રે કરી શકીએ કોઈમાંથી. બરાબર. એવી રીતે એમને ગોઠવણી કરી. હવે આપણને ખબર છે કે આપણી પાસે આપણે બાબરની દુકાને જઈએ તો એમની પાસે એક સરસ મજાનું અવળું બોટલ હોય અને એ આવી રીતે કરે તો પાણીમાંથી એ શું બની જાય? નાના નાના ડ્રોપ બની જાય. જ્યારે આપણા માથા પર એ છંટકાવ કરે તો હોય તો એ પ્રવાહી, પણ ત્યાર પછી બની કેવો જાય? એ વાયુ સ્વરૂપે બની જાય. બરાબર. તો એમને એવી પણ ગોઠવણી કરી કે જે પરમાણુ છે અથવા તો સંયોજન છે એમનું દ્રાવણ લીધું અને એ દ્રાવણને જ્યારે આપણે પ્રેસ કરીએ તો ધીરે 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 એનું શેમાં રૂપાંતર થશે? નાના 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 બિંદુની અંદર. અને એ બિંદુ જ્યારે આ પ્લેટમાંથી નીચે આવશે તો કઈ રીતે આ એક્સપેરિમેન્ટ થાય એ આપણે પછી જોઈએ. પણ એટલી ગોઠવણી સૌ પ્રથમ મુલિકન નામના વૈજ્ઞાનિકે કરી. બરાબર. તો આ જે છે એ મુલિકન જે છે એમનો ઇલેક્ટ્રોનનો વીજભાર કઈ રીતે મેળવવો એમનો આખો પ્રયોગ છે. બરાબર. તો એમની અંદર કઈ કઈ વસ્તુઓ લીધી? એક બોક્સ લીધું, 2 ધાતુની પ્લેટ લીધી, ધન વીજભારિત, ઋણ વીજભારિત. બરાબર. ત્યાર પછી બલ્બ જે છે એમનો સોર્સ લીધો, વિકિરણનો સોર્સ લીધો અને બીજી બાજુએ એમની સામેની બાજુએ સૂક્ષ્મદર્શક યંત્રને ગોઠવ્યું અને ત્યાર પછી ઉપરની બાજુએથી પરમાણુ જે છે બરાબર એમનો ડ્રોપ વાઇઝ છંટકાવ થઈ શકે એવી રીતે એમને શું ગોઠવું? એટોમાઇઝર ગોઠવું. મતલબ કે કોઈ પણ સંયોજન છે અથવા તો પરમાણુ છે એનું દ્રાવણ લીધું અને એ દ્રાવણનો આપણે છંટકાવ કરીએ તો એમાંથી ધીરે ધીરે એ ડ્રોપ બની જાય. બરાબર. તો એવી રીતે એને ગોઠવણી કરી. તો આ આખું જે સેટઅપ છે, આ આખું જે પ્રયોગનું સાધન છે એને એ મેથડને કીધું હતું ઓઇલ ડ્રોપ મેથડ.
કેવી મેથડ નામ આપ્યું? ઓઇલ ડ્રોપ પદ્ધતિ. ઓઇલ ડ્રોપ પદ્ધતિ. તો શું કામ ઓઇલ ડ્રોપ? કારણ કે જ્યારે એમનો છંટકાવ થાય છે તો નાના નાના ઓઇલ જેવા ડ્રોપ બને છે, બરાબર. અને એ મેથડ જે છે એના થ્રુ આપણે ઇલેક્ટ્રોનનો ચાર્જ જે છે એ મેળવવાનો છે, એટલા માટે એમને નામ આપ્યું ઓઇલ ડ્રોપ મેથડ, બરાબર. તો આ આખું સેટઅપ છે. ત્યાર પછી હવે આપણે જોઈએ કે સેમ સેટઅપ અહીંયા સેમ છે, બરાબર. બે પ્લેટ એ બંનેને જોડી દીધી. ત્યાર પછી સ્પ્રે થઈ શકે એવી ગોઠવણી કરી, વિકિરણ પાસ કરી શકે એવી ગોઠવણી કરી, બીજી બાજુએ માઇક્રોસ્કોપની પણ ગોઠવણી કરી. તો હવે એમને કઈ રીતે ઇલેક્ટ્રોન ઉપરનો ચાર્જ જે છે એ એટલો હોય અથવા તો કઈ રીતે મેળવી શકાય એ હવે આપણે જોઈએ. તો સૌ પ્રથમ એમને શું કર્યું? બરાબર જોઈએ. સૌ પ્રથમ કોઈ પરમાણુ હતો, બરાબર, એમનો દ્રાવણનો છંટકાવ કરી એટલે ધીરે 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 શેમાં રૂપાંતર થયું? એ નાના નાના ડ્રોપની અંદર. હવે એ ડ્રોપ જે છે એ ધીરે 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 આપણે જે બે પ્લેટ લીધી હતી એમાં ઉપરની પ્લેટ હતી એની અંદર આપણે જગ્યા રાખી હતી, તો એ જગ્યામાંથી ધીરે ધીરે ડ્રોપ પાસ થતા હશે. જેવા પાસ થશે તો અહીંયા જે પ્લેટ હતી, બરાબર, નીચેની પ્લેટ, તો આપણે જોઈએ કે ધીરે ધીરે એ નીચેની તરફ જે છે એ આકર્ષાશે. હવે સૌપ્રથમ જ્યારે આપણે એને ડ્રોપ કરીએ તો આ પોઝિટિવ હોય તો ઇલેક્ટ્રોન જે છે એ કોના તરફ આકર્ષાય? ધીરે ધીરે આ પ્લેટ તરફ. શું કામ? કારણ કે એ પ્લેટનો ચાર્જ કેવો છે? વીજભાર કેવો છે? પોઝિટિવ છે. ત્યાર પછી જેવું એ નીચે આવશે તો નેગેટિવ પ્લેટ તરફ આકર્ષાય છે. શું કામ? તો એમની અંદર પોઝિટિવ ચાર્જ પણ હોવો જોઈએ, એવું પણ આપણે પાછળથી પ્રૂવ કરશું. તો એટલા માટે ધીરે ધીરે આવતા જશે અને જેવા આવતા જશે એ દરમિયાન તરત જ આમાંથી આપણે કોઈ વિકિરણ પાસ કરશું, તો એ વિકિરણને પાસ કર્યા પછી એ ડાયરેક્ટલી આપણે માઇક્રોસ્કોપની અંદર આપણે જોઈ શકીએ. શું કરી શકીએ? જોઈ શકીએ. તો જેવો એક્સરે એ આવશે અને એ ડ્રોપ સાથે અથડાશે તો એ દરમિયાન અહીંયા માઇક્રોસ્કોપની અંદર આપણે એમને ઓબ્ઝર્વ કરી શકશું કે હા, કિરણ જે છે એ પાસ થયું અને એ ડ્રોપ સાથે અથડાયું અને ત્યાર પછી એમનો ચાર્જ જે છે એ એમને મેળવ્યો. તો જ્યારે એક્સરે પાસ કર્યું અને બિંદુ સાથે એ અટકાયું, મતલબ એમની અંદરથી એ પાસ થયું, તો એમનો ચાર્જ જે છે એ કેટલો એમને જોવા મળ્યો? તો કે 1.59 ગુણ્યા 10⁻⁹ કુલંબ જેટલો ચાર્જ એને જોવા મળ્યો. તો કેટલો ઇલેક્ટ્રોનનો ચાર્જ જોવા મળ્યો? એટલો. તો હવે આપને પ્રશ્ન થાય કે સર અહીંયા અથડાયું તો કઈ રીતે થયું? તો એ દરમિયાન સપોઝ એક ડ્રોપની અંદર 50 ઇલેક્ટ્રોન આવેલા છે. કેટલા છે? માનો કે એક ડ્રોપની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? એક ટીપાની અંદર કેટલા છે? 50 હશે. તો અગર એટલો ચાર્જ હોય તો જેટલા ડ્રોપની અંદર ઇલેક્ટ્રોન હોય એને ગુણ્યા 50 આપણે કરી દેવાના. પણ હા, ડ્રોપ હશે તો એની અંદર એક જ ઇલેક્ટ્રોન હોય એવું નથી. એક ડ્રોપની અંદર ઘણા બધા ઇલેક્ટ્રોન હોઈ શકે, બરાબર. તો એ ફાઇનલી ઘણા બધા એને કેરફુલી એક્સપેરિમેન્ટ કર્યો, એના આધારે એમનો વીજભાર એમને કેટલો મળ્યો? તો કે 1.49 એને ગુણ્યા 10⁻⁹ કુલંબ જેટલો વીજભાર ઇલેક્ટ્રોનનો એમને ફાઇન્ડ આઉટ કર્યો, બરાબર. તો હવે આપણે જોઈએ સૌપ્રથમ એમને શું કીધું કે એટોમાઇઝરની મદદથી તેલના બિંદુઓને ચેમ્બરમાં પસાર થવા દેવામાં આવશે. તો તેલના બિંદુઓ વળી શું કામ કીધું? તો ઇટ ઇઝ લાઇક તેલના બિંદુઓ હોય એના જેવું શેપમાં આવી જાય એટલા માટે એને કીધું તેલના બિંદુઓ. ત્યાર પછી ધીરે 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 જેવા નીચે આવશે એવા કઈ પ્લેટ તરફ આકર્ષાશે? તો કે આ પ્લેટ. શું કામ? કારણ કે એમનો ચાર્જ કેવો છે? વીજભાર ધન છે. અને અહીંયા પાર્ટિકલ છે તો આગળના આપણે લેક્ચરની અંદર ભણીને આવી ગયા કે પરમાણુ હોય તો એમની અંદર કેવો ચાર્જ હોય છે? ઇલેક્ટ્રોન હોય અને એનો ચાર્જ કેવો હોય? ઋણ વીજભારિત. તો ઋણ વીજભારિત હોય તો એ કોના તરફ આકર્ષાય? પોઝિટિવ આયન તરફ. તો ધીરે ધીરે આકર્ષાશે. ત્યાર પછી નીચે જે અહીંયા આપણે હોલ રાખ્યું હતું, હોલ હતો, તો એમાંથી ધીમે 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 નીચે આવશે. જેવા નીચે આવશે અને એમાંથી આપણે એક્સરે લાઇટ પાસ કરશું અને ધીરે 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 કેરફુલી એક્સપેરિમેન્ટ થ્રુ એ આપણે પાસ કરશું તો એનો ચાર્જ જે છે
એ આપણને કેટલો મળ્યો 1.49 એને ગુણ્યા 10⁻19 ઘાત કુલંબ જેટલો ચાર્જ જે છે એમને મળ્યો બરાબર. પણ હા આ ડ્રોપ જે છે ઇટ ઇઝ કેવી રીતે હશે તો કે હવાની અંદર હશે. આપણને ખબર છે કે વાયુ જે છે એની અવસ્થા જે છે આપણે જેટલો એને જગ્યા આપે એટલો એ જગ્યા રોકી લે બરાબર. તો હવે ચાર્જ જે છે એ કેટલો મળ્યો એટલો, પણ દરેક બિંદુ પરનો વીજભાર તે કિંમત કરતાં હંમેશા પૂર્ણાંક બહુલક અથવા તો મલ્ટિપલમાં હોય. તો એનો મતલબ શું થયો કે જે બિંદુ હોય એની અંદર સપોઝ 50 ઇલેક્ટ્રોન અથવા તો 60 ઇલેક્ટ્રોન છે તો એને ગુણ્યા 1.59 એને ગુણ્યા 10⁻19 ઘાત કુલંબ જેટલો ચાર્જ આવેલો હોય બરાબર. અને એમને ઇલેક્ટ્રોનના ચાર્જ અથવા તો વીજભાર તરીકે ઓળખવામાં આવે છે બરાબર. તો આવી રીતે મુલિકન નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ ઓઇલ ડ્રોપ પદ્ધતિ દ્વારા ઇલેક્ટ્રોન ઉપરનો ચાર્જ જે છે એ મેળવ્યો હતો બરાબર. તો કેટલો ચાર્જ થયો હતો એટલો ચાર્જ. હવે આપણે આગળ વધીએ બરાબર. આ આખું એમનું સેટઅપ છે પ્રયોગનું. તો એના આધારે આપણને ફાઇનલી આપણે શું પ્રૂવડ કર્યું કે એક ડ્રોપની અંદર ઘણા બધા ઇલેક્ટ્રોન હોય પણ એક ઇલેક્ટ્રોન ઉપરનો ચાર્જ કેટલો હોય 1.59 ગુણ્યા 10⁻19 ઘાત કુલંબ જેટલો ચાર્જ આવેલો હોય એવું આ ઓઇલ ડ્રોપ પદ્ધતિ દ્વારા સાબિત થયું. તો સૌપ્રથમ સેટઅપની અંદર કઈ કઈ રીતે કોનું કામ શું છે અને ત્યાર પછી કઈ રીતે મેળવું બરાબર. તો એ એમનો આખો પ્રયોગની પદ્ધતિ થઈ. હવે આપણને એવો થાય કે સર આ કઈ રીતે આવ્યું એ પણ આપણે જ્યારે આગળના ધોરણે જાવશું તો આપણે જોઈશું. બટ હા અત્યારે આપણને આખો આ પ્રયોગ કઈ રીતે એ કામ કરે છે એ અને ફાઇનલી એમનો ચાર્જ કેટલો હોય એ આપણને ખબર હોવી જોઈએ બરાબર. હવે આપણે આગળ વધીએ. યસ. હવે જેવી રીતે ઇલેક્ટ્રોન છે એમની શોધ થઈ એમના ઉપરનો ચાર્જ ગોત્યો આપણે ત્યાર પછી આપણે પ્રોટોનની શોધ કેવી રીતે થઈ બરાબર એમની આપણે વાત કરવાની છે. કોની શોધ થઈ પ્રોટોનની. તો પ્રોટોનની શોધ સૌપ્રથમ ગોલ્ડસ્ટેઇન નામનો જે વૈજ્ઞાનિક હતો ગોલ્ડસ્ટેઇન બરાબર. અહીં આપેલું છે કે સૌપ્રથમ કોઈ ધન વીજભાર હોય એવું સાબિત સૌપ્રથમ ગોલ્ડસ્ટેઇન નામના વૈજ્ઞાનિકે એક પ્રયોગના પદ્ધતિથી એમને આપી બરાબર. તો આ પ્રયોગ જે છે એ સેમ કે જે થોમ્સનનો પ્રયોગ હતો એમના સેમ પ્રયોગ દ્વારા એમને એક્સપેરિમેન્ટ કર્યો. બટ એમને શું કર્યું કે જે બે ધાતુની પ્લેટ હતી એ બે બદલી નાખી. ધેટ મીન્સ કેથોડ છે એને આ બાજુ હલાવી દીધું અને એનોડને આ બાજુ હલાવી દીધું અને ધીરે ધીરે એમાંથી એને હાઈ વેક્યુમ જે છે એ અપ્લાય થયું અને ત્યાર પછી એવું સાબિત થયું કે જે ઋણ વીજભારિત પ્લેટ છે. કેવી પ્લેટ છે ઋણ વીજભારિત પ્લેટ. તો એના તરફ જે છે એ ધન વીજભારવાળા પાર્ટિકલ જે છે એ હંમેશા શું થતા હશે આકર્ષાતા હશે. પણ એ પહેલાં આપણે સૌપ્રથમ જોઈ લઈએ. તો સૌપ્રથમ પરમાણુના વિભાજન કણની હાજરી એમાં કોની ધન વીજભારિત જે કણ છે એમની હાજરી સૌપ્રથમ ગોલ્ડસ્ટેઇન નામનો જે વૈજ્ઞાનિક હતો એમને કરી હતી બરાબર. તો એમને કોના આધારે કરી તો કે છિદ્રિત કેથોડનો ઉપયોગ કરી અને એમને પ્રોટોનની શોધ કરી. તો પ્રોટોનની શોધ કોને કરી હતી સૌપ્રથમ ભાઈઓ ગોલ્ડસ્ટેઇન નામના વૈજ્ઞાનિકે બરાબર. પણ એમને કોનો સહારો લીધો હતો તો કે છિદ્રિત કેથોડનો ઉપયોગ કરીને. છિદ્રિત કેથોડ છે શું એ આપણે પ્રયોગ દ્વારા સમજવાની કોશિશ કરીએ. તો હવે કેથોડ કિરણોની જેમ જ કેટલાક કિરણો એનોડમાંથી પણ ઉત્પન્ન થાય છે જેને એનોડ કિરણો અથવા તો કેનાલ કિરણો પણ કહેવામાં આવે છે. તો જેવી રીતે આપણે
થોમ્સનના પ્રયોગની અંદર જોયું હતું તો કિરણો જે છે એ આ બાજુથી આવ્યા હતા, મતલબ કેથોડમાંથી આવ્યા હતા. તો અહીંયા કિરણો જે છે એ કયામાંથી આવે છે? એનોડમાંથી આવે છે. શેમાંથી આવે છે? એનોડમાંથી. એટલા માટે એમને કીધા એનોડ કિરણો. કેવા કિરણો કીધા? એનોડ કિરણો અથવા તો કેનાલ કિરણો કીધા. ત્યાર પછી એનોડ કિરણો એ ધન વીજભારિત કણોનો પ્રવાહ છે અને જે કિરણોનો વિરોધાભાસ છે. જ્યારે ડિસ્ચાર્જ ટ્યુબમાં હાઇડ્રોજન વાયુ ભરવામાં આવે તો ધન વીજભારિત કણો જે છે એ પ્રોટોન તરીકે ઓળખાય છે. તો હવે આનો મતલબ છે શું? તો સૌ પ્રથમ છે સેમ એક્સપેરિમેન્ટ પ્રયોગ આપણે જે થોમ્સનનો જે આગળના લેક્ચરની અંદર ભણીને આવી ગયા, તો એમાંથી આ બે પ્લેટ જે છે એ બદલાવી નાખી અને બદલાવ્યા પછી એમને એવું પ્રૂવ થયું કે જે કિરણો આવે છે કઈ બાજુએથી આવે છે? એનોડ તરફથી, અને આકર્ષાય કઈ બાજુએ છે? કેથોડ તરફ. તો કેથોડનો ચાર્જ કેવો છે? ઋણ, અને આનો ચાર્જ કેવો છે? વીજભાર ધન. તો અગર આની અંદરથી કોઈ કણો બહાર આવતા હોય તો એ કણો અગર ઋણ વીજભારિત પ્લેટ તરફ આકર્ષાતા હોય તો એનો મતલબ શું થયો? કે એ કણોની અંદર ધન વીજભાર જે છે એ આવેલો હોવો જોઈએ. એવું એને પ્રૂવડ કર્યું. બરાબર, આ પ્રયોગો દ્વારા. ત્યાર પછી અગર આપણે આમની અંદર હાઇડ્રોજન વાયુ ભરીએ, શું ભરીએ? હાઇડ્રોજન વાયુ ભરીએ, તો હાઇડ્રોજનની અંદર હંમેશા એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન હોય, તો એને આપણે કહીશું પ્રોટોન પણ કહી શકીએ. બરાબર. તો અગર હાઇડ્રોજન વાયુ ભરીએ તો પણ એની અંદર આવું સેમ ઓબ્ઝર્વ થયું. તો એના આધારે એમને શું પ્રૂવ કર્યું? કે હા, કે કોઈ પણ કણ હોય એની અંદર ધન વીજભારિત કણ જે છે એ પણ આવેલો હોવો જોઈએ. ધેટ મીન્સ કે ધન વીજભારિત કણ છે એ પણ આવેલો હોવો જોઈએ. બરાબર. તો એવું એમને સાબિત કર્યું. કોણે? સૌ પ્રથમ ગોલ્ડ સ્ટેઇન નામના વૈજ્ઞાનિકે. બરાબર. તો આ ડિસ્કવરી થઈ કોની? પ્રોટોનની શોધ. તો પ્રોટોનની શોધ કોણે કરી? ગોલ્ડ સ્ટેઇન નામના વૈજ્ઞાનિકે. બરાબર. તો આ આખો એમનો પ્રયોગ હતો. આપણે બરાબર આ પ્રયોગના આધારે આપણે સમજવાની કોશિશ કરીએ. સૌ પ્રથમ એક ટ્યુબ લીધી. એ ટ્યુબની અંદર બે પ્લેટ છે. એની અંદર જે નેગેટિવ પ્લેટ છે, આ પ્લેટ એકને કઈ પ્લેટ કહીએ છીએ આપણે? કેથોડ. અને જે નેગેટિવ છે એને આપણે કઈ કહીએ છીએ? એનોડ. બરાબર છે. તો આ એનોડ છે અને આ કેથોડ છે. ત્યાર પછી આખી ગેસની ટ્યુબ લીધી. એમની અંદર આપણે શું ફિલ કર્યો? ગેસ ફિલ કર્યો અને વેક્યુમ પંપ પણ રાખ્યો. બરાબર. એની મદદથી આપણે એમની અંદર દબાણ જે છે એ ઉત્પન્ન કરી શકીએ. બરાબર. ત્યાર પછી અગર બંનેને આપણે બેટરીથી જોડી દઈએ તો એ દરમિયાન અગર કોઈ ગેસ લીધો છે તો ગેસ જે છે એ પણ એની અંદર કોઈ પણ પરમાણુથી બનેલો છે ભાઈઓ. તો પરમાણુ હોય તો એની અંદર આપણે વાત કરી હતી કે કોઈ એક પરમાણુ હોય તો એની અંદર નેગેટિવ જે છે એ આયન પણ હોય, પોઝિટિવ હોય, ધેટ મીન્સ ઇલેક્ટ્રોન પણ હોય, પ્રોટોન પણ હોય અને ન્યુટ્રોન પણ આવેલો હોય. બરાબર. તો એ દરમિયાન શું થશે? તો અગર ઇલેક્ટ્રોન હશે, કોણ? ઇલેક્ટ્રોન. તો એ કોના તરફ આકર્ષાશે? એનોડ તરફ. અને પોઝિટિવ હશે, ધેટ મીન્સ પ્રોટોન હશે, તો એ કણ કોના તરફ આકર્ષાશે? કેથોડ તરફ. તો હવે આપણે પ્રશ્ન એવો થાય કે સર આ તો જે છે કોઈ પરમાણુ હોય તો એની અંદર ત્રણેય આવેલું, તો કેટલાક કણો જે છે કોના તરફ આકર્ષાશે? એનોડ તરફ. કેટલાક કણો જે છે કોના તરફ આકર્ષાશે? કેથોડ તરફ આકર્ષાશે. અને કેથોડની અંદર ભાઈઓ અમુક જગ્યાએ અહીંયા હોલ પણ એમને રાખ્યા હતા, તાકે શું થાય? કોઈ કણ છે એ હોલમાંથી જ્યારે એમની સાથે આકર્ષાય તો એ હોલમાંથી પાસ થઈ અને બહાર પણ જઈ શકે. અને એ હંમેશા આયન કેવા હતા? ધન આયન. કેવા હતા? ધન આયન. તો આ જે છે એના આધારે એવું સાબિત થયું કે હા, પરમાણુની અંદર કોઈ પોઝિટિવ આયન અથવા તો ધન આયન પણ હોવો જોઈએ, અથવા તો ધન વીજભારિત કણ પણ હોવો જોઈએ. એવું એમને સાબિત કર્યું. બરાબર. ત્યાર પછી જ્યારે એ પાસ થાય છે
તો એ દરમિયાન જે એ કિરણો છે એમના ગુણધર્મો કેવા કેવા હોય એમની આપણે ચર્ચા કરીએ. બરાબર, આપણે થોમ્સન જે છે એમના પ્રયોગની અંદર આપણે વાત કરી હતી કે કિરણો હંમેશા કઈ લાઇનની અંદર પાસ થતા હશે? સીધી જ લાઇનની અંદર. અગર હા એમની અંદર વિચલન આપણે કરવું છે તો આપણે શું કરવું પડશે? એમની અંદર ઇલેક્ટ્રોનિક તત્વ પણ આપણે ઇલેક્ટ્રોનિયથી પણ આપણે એમને વિચલિત કરી શકીએ, અથવા તો ચુંબકત્વથી પણ આપણે એમને વિચલિત કરી શકીએ. બરાબર, એ જે વીજભારવાળા કણો છે એમને. તો સેમ એનોડ કિરણો જે છે એ કેથોડ કિરણો હતા. કેવા કિરણો હતા? કેથોડ કિરણો. આ કેવા કિરણો છે? એનોડ. શું કામ એનોડ કિરણો છે? કારણ કે એ કિરણો કઈ પ્લેટમાંથી બહાર આવે છે? એનોડ પ્લેટમાંથી બહાર આવે છે. સો એટલા માટે એમને કયા કિરણો કીધા? એનોડ કિરણો. તો સેમ એનોડ કિરણો પણ સીધી રેખામાં ગતિ કરે છે, જેમ આગળ વાત કરી હતી એમ. ત્યાર પછી એનોડ કિરણો ધન વીજભારિત છે, તેથી તે ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન તરફ વિચલન પામે છે. અથવા તો જે એનોડ કિરણો છે એ કોના તરફ આકર્ષાય છે? કેથોડ તરફ. અને કેથોડનો ચાર્જ કેવો છે? વીજભાર કેવો છે? ધન છે, એટલા માટે. બરાબર. ત્યાર પછી ત્રીજું, એનોડ કિરણોના ગુણધર્મો એ ડિસ્ચાર્જ ટ્યુબમાં લીધેલા વાયુના સ્વભાવ ઉપર આધારિત રાખે છે. તો આપણે ખબર છે કે જે ગેસ ભરેલો છે તો એ ગેસનો હરેક ગેસ અલગ ગેસ લઈએ તો એનો સ્વભાવ પણ અલગ હોય, અલગ બીજો ગેસ લઈએ તો પણ એનો સ્વભાવ અલગ હોય. ધેટ મીન્સ કે જે એનોડ કિરણો છે એ જે કેથોડ તરફ આકર્ષાય છે, ઋણ વીજભારિત તરફ આકર્ષાય છે, એ હરેકને આકર્ષવાની ક્ષમતા પણ કેવી હોય? અલગ અલગ. અને એ અલગ અલગ ગેસની અંદર અલગ અલગ હોય. બરાબર. ત્યાર પછી કણોનું દ્રવ્યમાન એ ડિસ્ચાર્જ ટ્યુબમાં લીધેલા વાયુના દળ પર આધારિત છે. બિલકુલ સાચી વાત કે જેમ કણ જે છે એનું દળ વધારે તો એટલો સરળતાથી આકર્ષાશે, ને જેમ દળ ઓછું એ સરળતાથી આકર્ષાશે. બરાબર. ત્યાર પછી પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની શોધ પરમાણુના નમૂના તરફ દોરી જાય છે, જે પરમાણુમાં ગોઠવેલા મૂળભૂત કણોની ગોઠવણીને ચિત્રિત કરે છે. એનો મતલબ એવો કે હવે પરમાણુની અંદર કોણ હોવું જોઈએ? ઇલેક્ટ્રોન અને પ્રોટોન નામનો કોઈ કણ હોવો જોઈએ. અને હશે તો એ એક્ઝેક્ટલી ક્યાં છે? તો એને આપણે મેળવવા માટે આપણે અલગ પરમાણુના નમૂનાઓ છે એમને આપણે સમજવા પડશે. અલગ અલગ મોડલ છે એમને આપણે સમજવા પડશે. બરાબર. ત્યાર પછી જુદા પરમાણુય નમૂના વિવિધ વૈજ્ઞાનિકોએ સાબિત કર્યા, જેમ કે થોમ્સન અને રુથરફર્ડ અને સમરફેલ્ડ. ધેટ મીન્સ કે જ્યારે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની ડિસ્કવરી થઈ, શોધ થઈ, ત્યાર પછી હકીકતમાં કોઈ પરમાણુ હોય તો એમનું બંધારણ કેવું હોય, તો એ બંધારણને સમજવા માટે અલગ અલગ વૈજ્ઞાનિકોએ પરમાણુના નમૂના આપ્યા અને એ નમૂનાના આધારે એમને પરમાણુનું બંધારણ કેવું હોય એ સાબિત કરવાની કોશિશ કરી. બરાબર. સો ધીસ ઇઝ ધ પ્રોપર્ટી ઓફ એનોડ રેસ. ઓકે. તો અત્યાર સુધી આપણે શું પ્રૂવ કર્યું છે? બરાબર, શું ભણીને આવી ગયા છે એમનું આપણે થોડું એવું સમરાઇઝ કરી લઈએ. તો આપણે વાત કરી હતી એમ કે કોઈ પરમાણુ હોય તો એની અંદર પાર્ટિકલ એટલે કે કણ, તો કણ પ્રોટોન પણ હોય, ન્યુટ્રોન પણ હોય અને ઇલેક્ટ્રોન પણ આવેલા હોય. બરાબર. શું આવેલો હોય? એની અંદર પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન આવેલા હોય. ન્યુટ્રોન આપણે અત્યારે જોતા નથી, એ આપણે જ્યારે હજી આગળ વધશું ત્યારે આપણે જોઈશું. અત્યારે આપણે કોની વાત કરી? માત્ર પ્રોટોન અને ઇલેક્ટ્રોનની વાત કરી. કોની વાત કરી? પ્રોટોન અને ઇલેક્ટ્રોનની વાત. ઓકે. તો અહીંયા ચાર્જ આપેલો છે, બટ ચાર્જ જે છે, વીજભાર જે છે એ આપણે પછી જોઈશું. પણ આપણે વીજભાર, ઇલેક્ટ્રોનનો વીજભાર જે છે એ આપણે જોઈને આવી ગયા. તો એનો વીજભાર કેટલો છે? 1.59 ગુણ્યા 10⁻19 કુલંબ જેટલો વીજભાર હોય. કોનો વીજભાર હોય? એ ઇલેક્ટ્રોનનો. સેમ પ્રોટોનનો વીજભાર છે એ પણ કેટલો હોય? એટલો. બટ કેટલો? એ પોઝિટિવની અંદર હોય. કેટલો હોય? પોઝિટિવની અંદર. બરાબર. પણ હા, એમનું દળ કેટલું હોય? તો કે એટલું હોય. કોનું? પ્રોટોનનું. અને ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે? એટલું છે. અને ન્યુટ્રોનનું દળ કેટલું છે? એટલું છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા દળની વાત કરવામાં આવે તો સૌથી દળ ઓછું કોનું છે? ઇલેક્ટ્રોનનું, ત્યાર પછી પ્રોટોનનું અને ત્યાર પછી ન્યુટ્રોનનું. તો અગર એ ગ્રામની અંદર આ માસ લીધું,
એ ગ્રામની અંદર લીધું. કોની અંદર લીધું? ગ્રામની અંદર. તો હવે આ માસ કઈ રીતે ગોત્યું? તો માસ પણ આપણે ફાઇન્ડ આઉટ કરશું, બરાબર, કે કઈ રીતે મેળવી શકાય. તો આગળના ધોરણની અંદર આવશે. અત્યારે આપણે એમને યાદ રાખવું પડશે. ત્યાર પછી AMU નો મતલબ થાય એટોમિક માસ યુનિટ. તો AMU જે છે એક પ્રકારનો યુનિટ છે, એકમ છે શું? એકમ. તો એકમની અંદર લેવા જઈએ તો પ્રોટોન અને ન્યુટ્રોન છે એ બંનેનું દળ કેટલું છે? 1 AMU જેટલું. બટ ઇલેક્ટ્રોનનું કેટલું છે? ખૂબ જ ઓછું છે, બરાબર. એટલા માટે ઇલેક્ટ્રોનનું દળ શું કરવામાં આવે છે? અવગણવામાં આવે છે. અને એવું કહેવામાં આવે છે કે ઇલેક્ટ્રોનને કોઈ દળ હોતું નથી. પણ હા, હોય છે. કેટલું? ખૂબ ઓછું. તમે જોઈ શકો છો અહીંયા કેટલું છે? 0.0000549 જેટલું. તો કોઈ એટમ હોય એની અંદર ઇલેક્ટ્રોન પણ હોય, ન્યુક્લિયસ જે છે તો ન્યુક્લિયસની અંદર કોણ હોય? પ્રોટોન અને ન્યુટ્રોન. તો આવું આપણે સાબિત કરવાનું છે, બરાબર. તો અહીંયા આપણે એક સરસ મજાની આકૃતિ આપેલી છે. તો આ જે છે એ કેન્દ્ર છે. શું છે? કેન્દ્ર. ન્યુક્લિયસને ઇંગ્લિશમાં કહેશું કેન્દ્ર. અને એની આજુબાજુ એ શું આવેલા છે? બધી જ બાજુએ તમે જુઓ ઇલેક્ટ્રોન જે છે એ આવેલા છે. શું આવેલો છે? ઇલેક્ટ્રોન. તો હવે આવું એક્ઝેક્ટલી હોય છે. કેન્દ્રની અંદર શું હોય છે? પ્રોટોન અને ન્યુટ્રોન. અને એની આજુબાજુ ઇલેક્ટ્રોન છે એ શું કર્યા કરે? એમની ચોકી કર્યા કરે. તો આવું આપણે સાબિત કરવાનું છે હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર, બરાબર. પણ અત્યાર સુધી આપણે શું સમજ્યા? પ્રોટોન અને ઇલેક્ટ્રોન જે છે એ પોઝિટિવ અને નેગેટિવ વીજભારિત કણ જે છે એ પરમાણુની અંદર હાજર આવેલા હોવા જોઈએ, બરાબર. એટલી આપણે વાત કરી. હવે આપને એવો પ્રશ્ન થાય કે સર અલગ અલગ પરમાણુઓ હોય તો એની અંદર કઈ રીતે ખબર પડે કે આપણને આની અંદર એટલા ઇલેક્ટ્રોન છે અથવા તો એટલા પ્રોટોન છે? તો આપણે જોઈએ સારી રીતે. તો સપોઝ આપણી પાસે કોઈ એક હાઇડ્રોજન છે. શું છે? હાઇડ્રોજન, બરાબર. તો હાઇડ્રોજન છે એમની અંદર કેટલા પ્રોટોન છે, કેટલા ન્યુટ્રોન છે અને કેટલા ઇલેક્ટ્રોન છે એ આપણે ગણવા છે. તો એ કઈ રીતે ગણી શકીએ? તો એમના પરમાણુ ક્રમાંકના આધારે. કોના આધારે? પરમાણુ ક્રમાંકના આધારે. અને આપણે આગળ વાત કરીને આવી ગયા આવર્ત કોષ્ટકની અંદર હરેક કોઈ તત્વ હોય તો એનો કોઈ ચોક્કસ પરમાણુ ક્રમાંક હોય. એ કોના આધારે હોય? તો ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યાના આધારે. અને જે જોવામાં આવશે કોની સંખ્યાના આધારે જોવામાં આવશે? પ્રોટોનની સંખ્યાના આધારે. તો હું એવું કહું કે કોઈ એક તત્વ છે એની અંદર 8 જે છે પ્રોટોન આવેલા છે. કેટલા? 8. તો એનો પરમાણુ ક્રમાંક કેટલો હોવો જોઈએ? 8 હોવો જોઈએ, બરાબર. તો એના માટે આપણને અત્યારે આપણા ધોરણ સુધી જે તત્વ છે એની અંદર આપણને 1 થી 30 તત્વના નામ શું આવડવું જોઈએ? નામ. ત્યાર પછી બીજું શું આવડવું જોઈએ? પરમાણ્વીય ક્રમાંક. શું આવડવું જોઈએ? એમના પરમાણ્વીય ક્રમાંક. ત્યાર પછી આપણને એનું આવડવું જોઈએ ઇલેક્ટ્રોનીય રચના પણ આપણને આવડવી જોઈએ. હવે રચના જે છે એ આપણે આ ચેપ્ટરમાં થોડી એવી ભણવાની કોશિશ કરશું તો આપણને સમજમાં આવી જશે. પણ 1 થી 30 પહેલું તત્વ કોણ છે? હાઇડ્રોજન. બીજું હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન. એવી રીતે 1 થી 30 તત્વ છે એના આપણને નામ અને એમના પરમાણુ ક્રમાંક આપણને આવડવા જોઈએ. તો અને તો જ આપણે પ્રોટોન અને ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા ગણી શકીએ, બરાબર. પણ એ આપણે સૌપ્રથમ આપણે સારી રીતે પાકા કરી લઈશું, ત્યાર પછી જ આપણે આ સારી રીતે સમજશું, બરાબર. સપોઝ હું એવું કહું કે હાઇડ્રોજન છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો હાઇડ્રોજન છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 1 છે. તો એની અંદર પ્રોટોન કેટલા હોવો જોઈએ? 1 હોવો જોઈએ. તો આપણે લખી દઈએ પરમાણુ ક્રમાંક છે એને કોના વડે આપણે દર્શાવીએ છીએ? ઝેડ વડે. કોના વડે? ઝેડ વડે. તો ઝેડ જે છે ઇઝ ઇક્વલ ટુ આપણે એવું કહી શકીએ કે પ્રોટોનની સંખ્યા પણ કહી શકીએ. શું કહી શકીએ? પ્રોટોનની સંખ્યા પણ કહી શકીએ. અથવા તો તટસ્થ પરમાણુમાં રહેલા
ઇલેક્ટ્રોનની સંખ્યા લઈ શકીએ. હવે આનો મતલબ છે શું એ આપણે હમણાં આપણે વાત કરી કે હાઇડ્રોજન છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે 1 છે. તો આની ઉપર કોઈ ચાર્જ નથી, વીજભાર નથી. વીજભાર ન હોય તો આની અંદર જેટલા ઇલેક્ટ્રોન હોય બરાબર એટલો જ એનો પરમાણુ ક્રમાંક હોય. સપોઝ અહીંયા પ્લસ હોય +1 તો એ દરમિયાન આ તટસ્થ કહેવાતો નથી બરાબર. સપોઝ હિલિયમ છે તો હિલિયમ છે તો અહીંયાનો વીજભાર કેટલો છે 0 છે. કેટલો છે આ જે બતાવે છે 0. તો આપણે અહીંયા જોઈ લઈએ આ જે બતાવે છે જે કોઈ તત્વ હોય તો તત્વની અંદર હંમેશા જ્યારે આપણે એમને રિપ્રેઝન્ટ કરીએ આપણે એમને જોઈએ તો એ દરમિયાન જે જમણી બાજુનો ઉપરનો તરફ હોય એ જનરલી શું હોય વીજભાર હોય. શું હોય વીજભાર. ત્યાર પછી નીચેની તરફ જે છે અહીંયા એ છે શું આ જે બતાવે છે એનો પરમાણ્વીય ક્રમાંક બતાવે છે અથવા તો પરમાણુ ક્રમાંક બતાવે છે. શું બતાવે છે પરમાણુ ક્રમાંક બરાબર. આ યાદ રહે બરાબર. ત્યાર પછી ઉપરની તરફ ડાબી બાજુ ઉપરની તરફ જે બતાવે છે એ શું બતાવે છે એમનું દળ. શું બતાવે છે દળ બરાબર. તો જ્યારે પણ કોઈ પરમાણુને આવી રીતે આપણને આપેલું હોય તો નીચેની તરફ જે હોય એનો પરમાણુ ક્રમાંક હોય, એનાથી ઉપર હોય એનું દળ હોય અને આ બાજુ હોય એનો ચાર્જ હોય. આવી રીતે હંમેશા એટમને દર્શાવવામાં આવે. તો હવે આપણે વાત કરતા હતા કે કોઈ પણ પરમાણુની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે, કેટલા પ્રોટોન છે, કેટલા ન્યુટ્રોન છે એ ગણવા માટે આપણે શું કરશું તો હવે આપણે કેલ્ક્યુલેશન કરવા છે પ્રોટોનની સંખ્યા. તો પ્રોટોનની સંખ્યા માટે આપણે શું લઈશું એમનો પરમાણુ ક્રમાંક. શું લઈશું પરમાણુ ક્રમાંક બરાબર. તો હાઇડ્રોજન છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે 1 છે. તો એની અંદર પ્રોટોનની સંખ્યા કેટલી હશે 1. હિલિયમ છે તો એની અંદર પ્રોટોનની એમનો પરમાણુ ક્રમાંક કેટલો છે 2. તો એની અંદર પ્રોટોનની સંખ્યા કેટલી હશે 2. તો આવી રીતે સૌપ્રથમ આપણે પ્રોટોનની સંખ્યા ગણી શકીએ. યાદ રહે જે પરમાણુ ક્રમાંક એ જ એમના પ્રોટોનની સંખ્યા થશે બરાબર. ત્યાર પછી ઇલેક્ટ્રોનની સંખ્યા કઈ રીતે નક્કી કરશું તો ઇલેક્ટ્રોનની સંખ્યા નક્કી કરવા માટે આપણે શું કરશું તો એ દરમિયાન અગર તટસ્થ પરમાણુ હશે, કેવું હશે તટસ્થ, તો જે પરમાણુ ક્રમાંક હશે એ જ એમનો પરમાણુ ક્રમાંક છે. તટસ્થ પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા એ જ એમના ઇલેક્ટ્રોનની સંખ્યા થશે બરાબર. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે પરમાણુ ક્રમાંક આપણે ખબર હોય અને તટસ્થ હોય તો એટલા જ એમના ઇલેક્ટ્રોન આવેલા હોય. પણ ચાર્જ હશે તો ચાર્જ હોય તો તમારે શું કરવાનું ઋણ વીજભારિત ચાર્જ હોય તો એની અંદર આપણે 1 ઇલેક્ટ્રોનને એડ કરી દેવાના. પોઝિટિવ ચાર્જ હોય તો 1 ઇલેક્ટ્રોનને એમાંથી બાદ કરી દેવાનો. શેમાંથી પરમાણુ ક્રમાંકમાંથી બરાબર. તો આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા મેળવી છે તો કેવી રીતે મેળવી શકીએ ઇલેક્ટ્રોનની સંખ્યા તો આપણે મેળવી હોય તો કઈ રીતે મેળવી શકીએ તો પરમાણુ ક્રમાંક અહીંયા હું લખું છું પ્લસ અથવા તો માઇનસ વીજભાર. હવે આનો મતલબ શું થાય તો અહીંયા નેગેટિવ હોય તો અહીંયા આપણે શું કરશું એટલો વીજભારને પ્લસ કરી અને જેટલો પરમાણુ ક્રમાંક હોય તો એ એટલા ઇલેક્ટ્રોનની સંખ્યા થશે. પોઝિટિવ હોય તો એમાંથી આપણે શું કરશું બાદ કરશું તો એ દરમિયાન પરમાણુ ક્રમાંક અને વીજભાર જે છે એમાંથી બાદ થઈ જશે તો જે મળશે ઇલેક્ટ્રોનની સંખ્યા છે. સપોઝ હિલિયમ છે તો હિલિયમની અંદર આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા મેળવી છે. શું કરવું છે હિલિયમની સંખ્યા મેળવવી છે. તો એ દરમિયાન આપણે શું કરશું સૌપ્રથમ હિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે 2 છે. કેટલો છે 2. તો એમની અંદર અહીંયા વીજભાર કેટલો છે 0. કેટલો છે 0. તો એ દરમિયાન એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ જશે 2. તો હિલિયમની અંદર કેટલી છે 2. સપોઝ હું એવું કહું કાર્બન છે તો કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો છે 6
અને વીજભાર નથી કંઈ અહીંયા, તો 0. તો કુલ ટોટલ કેટલા થયા? 6. સપોઝ સી -1 છે, તો શું કરશું? માઇનસ હોય તો સૌ પ્રથમ આપણે પરમાણુ ક્રમાંક પ્લસ એની અંદર -1 જેટલો વીજભાર છે, તો -1 હોય તો આપણે શું કરશું? ઉમેરો કરશું, ઊંધું કરશું, બરાબર. પ્લસ હશે તો માઇનસ, માઇનસ હશે તો અહીંયા ઉમેરશું. તો અહીંયા માઇનસ છે તો અહીંયા શું કરવા પડશે? ઉમેરવા પડશે. તો કેટલા ઉમેરવા પડશે? 1. તો કુલ ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? 7. તો આવી રીતે આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા મેળવી શકીએ, બરાબર. ત્યાર પછી આપણે ન્યુટ્રોનની સંખ્યા મેળવવી છે. શું કરવું છે? ન્યુટ્રોનની સંખ્યા. તો ન્યુટ્રોનની સંખ્યા મેળવવી હોય તો આપણે શું કરી શકીએ? તો એના માટે આપણે એક ફોર્મ્યુલા છે, બરાબર. તો ફોર્મ્યુલા છે શું? તો પરમાણુય દળ બરાબર શું થશે? પરમાણુય દળ બરાબર પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. તો ન્યુટ્રોન મેળવવા છે તો પરમાણુય દળ માઇનસ પ્રોટોન કરશું, પ્રોટોનની સંખ્યા, તો આપણને શું મળી જશે? એમાંથી ન્યુટ્રોનની સંખ્યા, નંબર ઓફ ન્યુટ્રોન. તો ન્યુટ્રોન મેળવવા હોય તો શું કરશું? જે પરમાણુય દળ હોય એને માઇનસ પ્રોટોનની સંખ્યા. તો આપણે જોઈએ હિલિયમની અંદર આપણે ન્યુટ્રોનની સંખ્યા મેળવી છે, તો અહીંયા ઉપર આપેલું છે એનું પરમાણુય દળ તમને આપેલું છે. તો ન્યુટ્રોન મતલબ n, બરાબર. શું લઈશું? n. તો એની અંદર સૌ પ્રથમ આપણે શું લઈશું? પરમાણુય દળ. દળ કેટલું છે? 4. ત્યાર પછી એને માઇનસ પ્રોટોનની સંખ્યા. તો પ્રોટોનની સંખ્યા કેટલી છે? 2. તો કુલ ટોટલ એની અંદર ન્યુટ્રોન કેટલા થશે? 2. કેટલા થશે? 2. તો ન્યુટ્રોનની સંખ્યા મેળવી હોય તો કઈ રીતે મેળવી શકીએ? તો પરમાણુય દળમાંથી આપણે પ્રોટોનની સંખ્યા બાદ કરીએ તો આપણે ન્યુટ્રોનની સંખ્યા મળે, બરાબર. સપોઝ આપણે કાર્બનની અંદર મેળવીએ છે, તો કાર્બનનો પરમાણુ ભાર જે છે અથવા તો આણ્વીય દળ એ 12 હોય અને એનો પરમાણુ ક્રમાંક કેટલો હોય? 6. તો આની અંદર આપણે ન્યુટ્રોનની સંખ્યા મેળવવી હોય તો આણ્વીય દળ કેટલું છે? 12. પરમાણુ ક્રમાંક કેટલો છે? 6. તો કુલ ટોટલ ન્યુટ્રોનની સંખ્યા કેટલી થશે? 6. તો આવી રીતે આપણે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા ગણી શકીએ. હવે આની અંદર તમે જુઓ તો બરાબર બધા ભાઈઓ જોશે અહીંયા જે બતાવ્યું છે, તો કેન્દ્રની અંદર શું છે? એક પ્રોટોન અને ન્યુટ્રોન, અને એની આજુબાજુએ ઇલેક્ટ્રોન જે છે શું કરતો હશે? પરિભ્રમણ કરતો હશે. શું કરતો હશે? પરિભ્રમણ કરતો હશે. બટ હાઇડ્રોજન છે તો એની અંદર એક પ્રોટોન, એક ઇલેક્ટ્રોન અને એક ન્યુટ્રોન આવેલો હોય, બરાબર. તો એવી રીતે દર્શાવેલું છે. ત્યાર પછી હિલિયમને આપણે આવા પ્રમાણીય બંધારણની અંદર જોવું છે, તો આવી રીતે જોઈ શકે. તમે જુઓ તો એની અંદર 2 પ્રોટોન છે અને 2 ન્યુટ્રોન છે. તો કેન્દ્રની અંદર કોણ હશે? 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન, બરાબર. અને કુલ ટોટલ હિલિયમ પાસે ઇલેક્ટ્રોન કેટલા છે? એ પણ કોઈ ચોક્કસ કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન છે એ શું કરતા હશે? પરિભ્રમણ કરતા હશે, બરાબર. તો આ જે થયું એ કોઈ પણ પરમાણુઓ હોય તો એમનું બંધારણ આવી રીતે આપણે દર્શાવી શકીએ. હવે આ બંધારણને આપણે આગળના લેક્ચરની અંદર આપણે એમને સાબિત કરવાનું છે, બરાબર. તો હવે જ્યારે આપણે આગળના લેક્ચરની અંદર મળીએ તો એ દરમિયાન આપણે જેટલી વસ્તુ ભણી ગયા છીએ ખૂબ જ સારી રીતે તમે વાંચન કરજો, સમજવાની કોશિશ કરજો, બરાબર. અને એ પછી જ તમે જ્યારે આપણે આગળનો લેક્ચર ભણશું તો એ દરમિયાન આગળની વસ્તુઓ તમને આવશે. અત્યાર સુધીની જેટલી વસ્તુઓ આપણે ભણ્યા છીએ એ તમે તૈયાર નહીં કરો તો આગળના લેક્ચરની અંદર તકલીફ પડશે. પછી એવું થશે કે સમજાતું નથી, તો એવું ન થવું જોઈએ, બરાબર. ઓકે, ત્યાર પછી આપણે આગળ મળશું. ધન્યવાદ.